સમાચારો વિગતવાર જોઈએ. સુરતના નાસિરનગરમાં ડિમોલિશનનો મુદ્દો અને નાસિરનગર ડિમોલિશન મુદ્દે હાઈકોર્ટનો આદેશ. બાકી મકાનો તોડવા હાલ કોઈ કાર્યવાહી નહીં થાય તેવો આદેશ હાઈકોર્ટે આપ્યો છે. કોર્પોરેશન કાર્યવાહી પહેલા નોટિસ આપે. કોર્પોરેશને હાઈકોર્ટમાં મોટી બાંહેધરી આપી અને નાસિરનગરના મકાન માલિકોએ અરજી કરી હતી અને જેને લઈને હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે કે બાકીના જે બચેલા મકાનો છે એ હાલ તોડવા કોઈ કાર્યવાહી નહીં થાય. કોર્પોરેશન કાર્યવાહી કરે એ પહેલા નોટિસ આપે એવું હાઈકોર્ટે અવલોકન કર્યું છે અને આ આદેશ આપ્યો છે હાઈકોર્ટે. અને સામે કોર્પોરેશને હાઈકોર્ટમાં બાંયધરી પણ આપી છે કે હવે નેક્સ્ટ જે કંઈ પણ એ વિસ્તારમાં પ્રોસેસ અથવા તો કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો સૌથી પહેલા તો નોટિસ આપવામાં આવશે. સુરતના નાસિરનગરમાં ડિમોલિશનનો આ મુદ્દો અને આ મુદ્દે હાઈકોર્ટે આદેશ આપ્યો છે કારણ કે ત્યાંના રહેવાસીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે હાઈકોર્ટે સંજ્ઞાન લઈને કહ્યું કે બાકી મકાનો તોડવા હાલ કોઈ કાર્યવાહી નહીં થાય અને જો કાર્યવાહી કરવાની હોય તો એ પહેલા નોટિસ આપે.